ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 8મો અક્ષર બ્રહ્મ યોગના શ્લોક ક્રમાંક 3 પર. આગળના 2 શ્લોકમાં અર્જુને 6 પ્રશ્ન પૂછ્યા. એ બધાના જ જવાબ ભગવાન ક્રમશઃ આજના શ્લોકથી આપવાનો પ્રયત્ન કરે છે અને આપણે પણ એમનો જે જવાબ છે, એમનો જે ઉત્તર છે, તે આપણે જેવો કહ્યો છે એવો સમજવાનો આપણે પણ પ્રયત્ન કરીએ એવી આપણે શ્રી ભગવાનને વિનંતી છે કે અમને એવું સમજણ પડે એવા ભાવો અમારામાં પ્રગટ કરો પ્રભુ, તો જ અમે તમને ઓળખી શકીએ, તારી પ્રકૃતિને ઓળખી શકીએ. ચાલો શ્લોક શરૂ કરીએ. શ્રી ભગવાનુવાચ અક્ષરં બ્રહ્મં પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મ સંજ્ઞિતઃ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના આપણે ગુજરાતી અર્થ સમજીએ. પરમમ એટલે પરમ, અક્ષરમ એટલે અક્ષર, સ્વભાવ એટલે પ્રકૃતિ જીવને, અધ્યાત્મમ એટલે અધ્યાત્મ નામે, ઉચ્યતે કહેવાય છે, ભૂત ભાવો ચરાચર પ્રાણી, ભૂત ભાવોદ્ભવ કરઃ એટલે ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો, વિસર્ગ એટલે ત્યાગ, કર્મ સંજ્ઞિત એટલે કર્મ કહેવાય છે. આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે બધામાં અવિનાશી ને પરમ છે તે બ્રહ્મ છે. બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનાર સૃષ્ટિ વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આ શ્લોકમાં શું વિવેચન કરે છે આપણે ટૂંકમાં જોઈએ. મહારાજ કહે છે, અક્ષરમ બ્રહ્મ પરમમ, પરમ અક્ષરનું નામ બ્રહ્મ છે. જો કે ગીતામાં બ્રહ્મ શબ્દ પ્રણવ, વેદ, પ્રકૃતિ વગેરેનો વાચક પણ આવ્યો છે, તો પણ અહીં બ્રહ્મ શબ્દની સાથે પરમ અને અક્ષર આ વિશેષણ આપવાથી આ શબ્દ સર્વોપરી, સચ્ચિદાનંદ ઘન, અવિનાશી, નિરાકાર પરમાત્માનો વાચક છે. સ્વભાવોધ્યાત્મમુચ્યતે, મહારાજ કહે છે, આમ તો આત્મા અંગે જે વર્ણન કરવામાં આવે છે તે પણ આધ્યાત્મ જ છે. આધ્યાત્મ માર્ગમાં જેમાં વર્ણન હોય એ માર્ગનું જેમાં વર્ણન હોય તે માર્ગ પણ આધ્યાત્મ છે, અને આત્માની જે વિદ્યા છે તેનું નામ પણ આધ્યાત્મ છે. પરંતુ અહીં સ્વભાવ વિશેષણની સાથે આધ્યાત્મ શબ્દ આત્માનો એટલે કે જીવના હોવાપણાનો વાચક છે, સ્વરૂપનો વાચક છે. ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગઃ કર્મ સંજ્ઞિતઃ. સ્થાવર જંગમ જેટલા પણ પ્રાણીઓ જોવામાં આવે છે, મતલબમાં કે આપણને દ્રષ્ટિની અંદર જે પણ આવે છે, જે પણ દેખાય છે, તેઓનો જે ભાવ કે એટલે કે છે અહીંયા હોવાપણું, તેને એ ભાવને પ્રગટ કરવાને માટે જે વિસર્ગ એટલે ત્યાગ છે તેને કર્મ કહેવાય છે. મહાપ્રલયને સમયે પ્રકૃતિની અક્રિય અવસ્થા માનવામાં આવે છે તથા મહાસર્ગને સમયે પ્રકૃતિની સક્રિય અવસ્થા માનવામાં આવે છે. આ સક્રિય અવસ્થાનું કારણ ભગવાનનો સંકલ્પ છે કે હું એક જ બહુ રૂપોમાં થઈ જાઉં.
આ સંકલ્પથી સૃષ્ટિની રચના થાય છે. હવે મહારાજ કહે છે કે આને સમજવાનું આમ છે કે પ્રલયને સમયે અહંકાર અને સંચિત કર્મો સહિત પ્રાણીઓ પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને તે પ્રાણીઓના સહિત પ્રકૃતિ એક રીતે પરમાત્મામાં લીન થઈ જાય છે. બધું ભગવાનની અંદર સમાઈ જાય છે. એ લીન થયેલી પ્રકૃતિને વિશેષ કાર્યશીલ કરવાને માટે ભગવાને ઉપરનો જે સંકલ્પ જ વિસર્ગ ત્યાગ છે. ભગવાનનો એ સંકલ્પ જ આરંભ છે જેનાથી પ્રાણીઓની કર્મ પરંપરા ચાલુ છે. કારણ કે મહાપ્રલયમાં પ્રાણીઓના કર્મો નથી થતા, પરંતુ તેમાં પ્રાણીઓની સુષુપ્ત અવસ્થા રહે છે અને મહાસર્ગના આદિમાં કર્મો શરૂ થઈ જાય છે. ભગવાન આગળના અધ્યાયમાં કહે છે કે જે પણ સ્થાવર જંગમ જે પ્રાણીઓ દેખાય છે તે ઉત્પન્ન થાય છે, તે બધા ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ પુરુષ આ સંયોગથી જ ઉત્પન્ન થાય છે. ક્ષેત્રજ્ઞનો વિશેષ સંયોગ એટલે કે સ્થૂળ શરીર ધારણ કરવાને માટે ભગવાનના સંકલ્પ રૂપી વિશેષ સંબંધ જ સ્થાવર જંગમ પ્રકૃતિઓના પ્રાણીઓના સ્થૂળ શરીર પેદા કરવાનું કારણ છે. એ સંકલ્પ થવામાં ભગવાનનું કોઈ અભિમાન નથી, પરંતુ જીવોના જન્મ જન્માંતરોના જે કર્મ સંસ્કાર છે તે મહાપ્રલયને સમયે પરિપક્વ બનીને જ્યારે ફળ આપવાને માટે ઉન્મત્ત થાય છે ત્યારે ભગવાનનો સંકલ્પ થાય છે. આ રીતે જીવોના કર્મોની પ્રેરણાથી ભગવાનમાં હું એક જ બહુ રૂપોમાં થઈ જાઉં છું એ સંકલ્પ ભગવાનનો થાય છે. આથી ટૂંકમાં કહીએ તો મુખ્ય જે કર્મ છે તે ભગવાનને કર્યો છે એનો સંકલ્પ, અને ત્યાર પછી આપણી પણ બધાની કર્મ પરંપરા ચાલે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.